अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જેમ દ્રષ્ટિ વિશાળ એમ તમે બધાના વ્યૂ પોઈન્ટો સમાઈ શકો, જેમ તમારી દ્રષ્ટિ નાની એમ તમે બીજાના વ્યૂ પોઈન્ટને સમાઈ ના શકો। કેટલીક વાર તમે એનો ઓપોઝ પણ કરો, કારણ કે આપણી દ્રષ્ટિ શું થઈ ગઈ? સંકુચિત થઈ ગઈ। જે વિશ્વ ધર્મની ક્ષમતા ધરાવનારી જેને આપણને દ્રષ્ટિ આપી છે, આપણને બધાને જન્મજાત, એ આપણી દ્રષ્ટિ આપણી સંકુચિત થઈ ગઈ અને તેથી આપણે ખરેખર સાચો પિતરાગનો માર્ગ જે સમજવો જોતો, જે નિષ્પક્ષપાતી હતો, કેવો હતો? જે પિતરાગ માર્ગ હતો, જે નિષ્પક્ષપાતી માર્ગ હતો, જે યુનિવર્સલ ટ્રુથ હતો। શું હતો? યુનિવર્સલ ટ્રુથ। એને આપણે સાંપ્રદાયિક ટ્રુથ બનાવી દીધું। શું બનાવી દીધું? અને તેથી આપણી દ્રષ્ટિ પણ કેવી થઈ ગઈ? લિમિટેડ થઈ ગઈ। આ જગતની અંદર બે જ ધર્મો એવા છે કે જે સનાતન છે, બે જ ધર્મો કે જે સનાતન છે। એક માનવ ધર્મ, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ રિલિજન, એક માનવ ધર્મ એ પણ સનાતન છે, અને બીજો આત્મધર્મ એ પણ સનાતન છે। જેને સંસારમાં સારી રીતે જીવવું છે એના માટે માનવ ધર્મ શ્રેષ્ઠ છે, અને જેને સંસારથી મુક્ત થવું છે એના માટે આત્મધર્મ શ્રેષ્ઠ છે। પણ બંને ધર્મો પેરેલલ છે, કોમ્પિટ નથી, બંને વચ્ચે હરીફાઈ નથી। ને આપણે એ માનવ ધર્મ અને જે આત્મધર્મ હતો એમાંથી આપણે રિચ્યુઅલ્સ દ્વારા એ આત્મધર્મને માનવ ધર્મ સુધી સીમિત કરી નાખ્યું, અને એ માનવ ધર્મ પાછો સંપ્રદાયમાં સીમિત કરી નાખ્યું। શું કરી નાખ્યું? આત્મધર્મ તો રહ્યો નહીં, પણ માનવ ધર્મ રહ્યો, ને એ માનવ ધર્મ આપણા વાડા પૂરતો સીમિત રહ્યો। કેવો રહ્યો? વાડા પૂરતો સીમિત રહ્યો। એટલે આપણે જે વિશ્વ ધર્મ જે મળ્યો આપણને વારસામાં, એ આપણે અનુભવી શક્યા નહીં। આપણને વારસામાં જ મળ્યો છે, ચોક્કસ, પણ અનુભવી શક્યા નહીં। અને એનું કારણ શું? હું કહું છું કે આ દુનિયાની અંદર જૈન ધર્મ શ્રેષ્ઠ કેમ છે? એનું કઈ કારણ હોવું જોઈએ ને, કઈ સાયન્ટિફિક રીઝન હોવું જોઈએ, બિલીફ ના હોવું જોઈએ। કોઈ પણ થિંકર માણસ કે સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરે એવું તમારું વિઝન હોવું જોઈએ। કેમ જૈન ધર્મને શ્રેષ્ઠ કીધું? કારણ કે જૈન ધર્મની અંદર અહિંસાની વાત ઝીણામાં ઝીણી કરી છે। આ બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ છે જૈન ધર્મ, અને જૈન ધર્મથી ઉપર છે વિતરાગ ધર્મ। જૈન ધર્મ અને વિતરાગ ધર્મ જુદું, તમામ ધર્મના સંપ્રદાયોમાં શ્રેષ્ઠ ધર્મ જૈન ધર્મ છે, ધર્મ સંપ્રદાયની દ્રષ્ટિએ। અને વિતરાગ ધર્મ તો નિષ્પક્ષપાતી છે, એમાં પક્ષ પંથ વાળો ના હોય, એમાં મારું અને તારું એવું હોય, સબ્જેક્ટ જ ના હોય, એ વિતરાગ ધર્મ છે। પણ જૈન ધર્મ શ્રેષ્ઠ છે। અહિંસાની ઝીણામ ઝીણી વાત કરી હોય તો વિતરાગોએ કરી, એને વિતરાગ ધર્મને પકડ્યો જૈનોએ, બુદ્ધિશાળી કોમે। સમજાય છે? બીજી જૈન ધર્મની વિશેષતા એ છે કે જૈન ધર્મની અંદર જેટલી ભગવાનની મૂર્તિ છે એ વ્યક્તિનું પ્રતિપાદન નથી કરતી, વિતરાગતાનું પ્રતિપાદન કરે છે। જ્યાં અન્ય ધર્મમાં વ્યક્તિનું પ્રતિપાદન કરે છે। તમે રામની મૂર્તિ જુઓ અને કૃષ્ણની મૂર્તિ જુઓ તો જુદી હોય, 24 તીર્થંકરની એક જ મૂર્તિ હોય। રાઈટ કે રોંગ? બરાબર। કારણ કે વ્યક્તિને પ્રોજેક્ટ નથી કરતું, વિતરાગતાને પ્રોજેક્ટ કરે છે। અત્યારે સમજાતું નથી ના, એટલે હું તમને હવે અવેર કરું છું। ચોક્કસ, પાસ્ટ ઇઝ પાસ્ટ, જાગ્યા ત્યારથી। એટલે એટલું શ્રેષ્ઠ ધર્મ છે વિતરાગોનો, એટલો શ્રેષ્ઠ ધર્મ છે જે આપણને કુદરતી પુણ્યના યોગ્ય આપણને પ્રાપ્ત થયો છે। અને એ ધર્મ આજે પણ વિશ્વ ધર્મ થઈ શકે એમ છે। આજે વિશ્વના લોકો પણ એક રીતે નહીં તો બીજી રીતે
જૈન ધર્મની કેટલીક વાતો જે પૂર્ણ પુરુષોએ કહી છે એ આજે સ્વીકારવા તૈયાર છે. સંપૂર્ણ શાકાહારી ભોજન, રાત્રિ ભોજન ત્યાગ, આ બધી વસ્તુ સ્વીકારવા તૈયાર છે. કુદરતી વસ્તુ ખાવી, આ બધી વસ્તુ સ્વીકારવા તૈયાર છે. જેટલી હિંસા ઓછી એ પ્રમાણેનું તમારું જીવન હોવું જોઈએ. આ બધી વસ્તુ ધીમે ધીમે લોકો એમ પ્રકારે સ્વીકારતા થયા છે. આજે ક્ષમાની વાતો એ બધી પણ જૈન ધર્મમાંથી ગયેલી છે. ક્ષમાપનાનો માર્ગ, ભલે બીજા ધર્મમાં શબ્દો અલગ વાપર્યા હોય, એને કન્ફેશન કહો કે જે કહો તે, પણ મેઇન વસ્તુ તો એકની એક જ છે. એટલે બહુ મોટો વારસો એ આપણને મળ્યો છે કુદરતી. પણ એ વારસાને આપણે જો વિશાળ પાયા ઉપર લોકો સમક્ષ પહોંચાડવો હોય તો આપણે ધર્મના કુંડાળાથી ઉપર ઉઠવું પડે. ધર્મ ખોટો નથી, આપણે પોતે ઉપર ઉઠવું પડે. ધર્મ તો એની જગ્યાએ બરાબર છે, જેમ અન્ય સંપ્રદાયો છે એમ સંપ્રદાય બરાબર છે. સંપ્રદાયને હલાવવાની જરૂર નથી. સંપ્રદાય એટલે માસ ઓફ પીપલને ટકાવવાનું સ્થાન, એ વગર શક્ય નથી. માસ ઓફ પીપલને ટકાવવા હોય તો કંઈક તમારું યુનિટી જોઈએ, એ ગ્રુપ જોઈએ, ઇટ ઇઝ ઓકે. પણ આપણે વ્યક્તિગત એનાથી ઉપર ઉઠવું છે. એને ખોટા કે નહીં, એ તો બેઝ છે, આપણો વ્યવહાર ધર્મ છે. આપણે સનાતન નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરવો છે, બસ. સમજાય છે? એને ખોટો કહીને નહીં, એને ત્યાગ કરીને નહીં, એ આપણા વ્યવહાર ધર્મ તરીકે સદાય રાખવાનો. અને નિશ્ચયનો ધર્મ જુદો કરવાનો. નિશ્ચયનો ધર્મ એ દ્રષ્ટિનો છે અને વ્યવહારનો ધર્મ એ ક્રિયાનો છે. એ બંને પેરેલલ છે, અપોઝ નથી. મહાવીરને પણ સંસાર હતો કે નહીં? એમને કેવળ જ્ઞાનનો બાધક થયો? ના થાય. મહાવીરને પણ વ્યવહાર ધર્મ હતો, દીક્ષા પછી હતો. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ગણધરો હતા, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ બધા હતા. પણ કેવળ જ્ઞાનનો બાધક થયું? કારણ કે વ્યવહાર ધર્મ જુદો છે, નિશ્ચય ધર્મ જુદો છે. નિશ્ચય ધર્મ દ્રષ્ટિનો છે, વ્યવહાર ધર્મ ક્રિયાનો છે. ક્રિયાનો ધર્મ માસ ઓફ પીપલ માટે હોય, દ્રષ્ટિનો ધર્મ વિચારકો માટે હોય. કોના માટે હોય? થિંકર પીપલ માટે. એટલે બોથ આર કરેક્ટ. બેમાંથી એકે ખોટા નથી. જે નિશ્ચયનો ધર્મ ના પ્રકટી શકે એના માટે વ્યવહાર ધર્મ તો છે જ. એ પાપ પુણ્યનો ધર્મ છે. કયો ધર્મ છે? અને નિશ્ચય ધર્મ પાપ અને પુણ્ય બેથી પર થવાનો ધર્મ છે. એને આત્મધર્મ કીધું, એને ગીતામાં સ્વધર્મ કીધું. સમજાય છે? એટલે આ આખા જે કોન્સેપ્ટ હતા વિતરાગોના, એ આપણે ફેરથી માસ ઓફ પીપલમાં પ્રતિપાદિત કરવા પડે. એમાંથી કેટલાક લોકો આ આત્મધર્મને પકડી શકે, બધા ના પકડી શકે. પણ આપણે ડિમોલિશ જ કરી નાખીએ તો, એનું અસ્તિત્વ જ ના રહેવા દઈએ તો. મારી વાત સમજાય છે? વિતરાગ પરમાત્મા સમજતા હતા કે મુક્તિનો માર્ગ બધા માટે નથી, માટે તો એમને બાહ્ય તપ ને અભ્યંતર તપ આપ્યા શુભાશુભ માર્ગ માટે. વિતરાગોને તપની જરૂર નથી, વિતરાગોને પૂજાની જરૂર નથી, વિતરાગોને આરતીની જરૂર નથી, અને વિતરાગોને મંદિરની પણ જરૂર નથી. આપણા માટે હતા. આપણા એટલે સામાન્ય વ્યક્તિઓ માટે. જેને એમાંથી ઉપર ઉઠવું છે એને તો મંદિર હોય ના હોય કોઈ ફેર પડતો નથી. એની તો પૂજા પણ ના હોય, એને આરતી પણ ના હોય. સમજાય છે મારી વાત? લક્ષ્મીનો કોઈ વ્યવહાર ના હોય, શિષ્યોની માલિકી ના હોય, સંસ્થાઓની માલિકી ના હોય. હોય એમને? અને આજે સ્તર ક્યાં ગયું? એટલે કહેવાનો મતલબ કે આપણે આપણા જીવનની અંદર આટલું હાઈ લેવલનું જ્ઞાન છે અને આપણે જૈન ધર્મમાં જન્મેલા છે. આપણી પાસે અદ્ભુત કુદરતે ક્ષમતા આપી છે. જન્મતાની સાથે વિતરાગ પરમાત્માના દર્શન કરવા મળ્યા, વિતરાગ દ્રષ્ટિ, વિતરાગ મુદ્રાના દર્શન કરવા મળ્યા, તીર્થંકરોનું નામ સાંભળવા મળ્યું. એ આપણું સદભાગ્ય છે. હવે એમાંથી આપણે આગળ વધવું છે, એમાંથી ડાઉનફોલ નથી થવું. સમજાય છે મારી વાત? નહીં તો પછી જો તમારો જન્મ હલકી કુળમાં થયો હોય ને સાહેબ, તો તમને ખ્યાલ આવે કે લાઈફ કેમ પાસ થાય છે. બંનેના વિચારો, પતિ પત્ની બાળકો સગાવાલા બધાના વિચારો હલકા હોય અને એમાં તમારે લાઈફ પસાર કરવી હોય, ઇટ્સ અ ટુ ડિફિકલ્ટ ફોર યુ. બટ ધ પર્સન દે આર ક્વોલિફાઈડ. સમજદાર માણસો હોય એની સાથે જીવન જેવું સહેલું છે સાહેબ. પણ જે જડ થઈ ગયા હોય એની સાથે લાઈફ જીવવું બહુ જ ડિફિકલ્ટ છે.
પણ કુદરતે તમને તમારી પુણ્યથી આજે આવો સુંદર ધર્મ આપ્યો છે, તો આપણે એનાથી ઉપર જઈએ, જ્યાં છીએ ત્યાંથી ઉપર જવું છે, પાછા નથી પડવું. અને આ જીવનની અંદર તમે મુક્તિના માર્ગે આગળ વધશો તો પણ, આમાં ધ્યાન નહીં આપો તો પણ કુદરત તમને તમારા હિસાબની અંદર હશે તે આપશે, એમાંથી એક સેન્ટ પણ ઓછું નહીં થાય. ઇટ ઇઝ અ લો ઓફ નેચર. તમે એટેન્શન આપો કે ના આપો, તમે એક્ઝામ આપી છે, રિઝલ્ટ આવવાનું જ છે, એમાં તમારે એટેન્શન આપવાની જરૂર નથી, બોલતા નથી. ખિસ્સું કપાઈ જાય ત્યારે કેટલું એટેન્શન આપો છો, ને કપાઈ જાય ત્યારે હોય હોય એકદમ. કુદરતને કરવું છે ને. તમારો હિસાબ લેવો છે તો ગમે તે રીતે લઈ લેશે. લાખો માણસ સિક્યોરિટી હશે, યુ આર ધ પ્રેસિડેન્ટ ઓફ ધ કન્ટ્રી, તોય કુદરતને મારવા છે તો મારી નાખશે તમને. એની વે, એની પ્લેસ, વિથ ઓલ સિક્યોરિટી ત્યાં ત્યાં રહેશે, તમે એક્સપાયર થઈ જશો. કુદરતના કાનૂન આગળ અને કર્મના સિદ્ધાંત આગળ કોઈનું ચાલતું નથી. They have to suffer. પછી પૈસા, સાધન, સંપત્તિ, સત્તા, સંબંધો કંઈ કામ નથી આવતું. You have to suffer as per your karma.